ગુજરાતી ભાષાના સૌ ભાવકોને મારા વંદન. આજે બપોરે લગભગ 2-2:30 વાગ્યાની આસપાસ ડોરબેલ વાગી અને મારા આશ્ચર્ય વચ્ચે એક ટપાલ આવી. એક ટપાલીએ મને હાથમાં ટપાલ આપી અને હું એ દિવસો સુધી પહોંચી ગયો કે જ્યારે ટપાલી માનવ જીવનના બહુ અગત્યના પાત્રોમાંનું એક પાત્ર હતું. સંદેશા વ્યવહારના આજે ઘણા બધા સાધનો આવી ગયા છે અને હવે ક્ષણાર્ધમાં દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા માણસનો સંપર્ક સાધી શકાય છે. પણ એ યુગ પણ હતો કે જ્યારે માત્ર ને માત્ર ટપાલ સિવાય સંદેશા વ્યવહારના કોઈ સાધનો નહોતા. પણ એ સમયે પત્રો લખવા, પત્ર લેખન એ પણ એક કળા હતી અને મને યાદ છે કે શાળાઓમાં પણ પત્ર લેખન શીખવવામાં આવતું. પત્ર લેખનના મહત્ત્વના મુદ્દાઓ, પત્ર લેખન શું હોઈ શકે, આદર્શ પત્ર લેખન કેવું હોઈ શકે, આ બધી વાતો પણ અભ્યાસક્રમનો હિસ્સો હતી. એટલે બપોરના એ ટપાલી દર્શન પછી મનમાં પત્રો વિશે જે કંઈ વિચારો થયા આપની સાથે આજે વહેંચવા છે. પત્રો શું છે? પત્રો એ શું માત્ર પ્રત્યાયન છે, માત્ર કોમ્યુનિકેશન છે? ના. પત્રો તો વિચારો, સ્પંદનો અને લાગણીઓને લઈને ઉડેલી એક પવન પાવડી છે. નાના હતા ત્યારે બાળ વાર્તાઓમાં પવન પાવડીની વાત વાંચેલી અને એ વાર્તાઓનો રાજકુમાર પવન પાવડી પર બેસી 7 સમંદર પાર, 7 આસમાનની ઉપર એક અજાણ્યા પ્રદેશમાં જઈને રાજકુમારીને રાક્ષસની કેદમાંથી છોડાવી લાવે છે. બાળ સહજ મનમાં આ વાર્તા જ્યારે સાંભળેલી ત્યારે એ નાયક પ્રત્યે બારોબાર આદર જન્મ્યો હતો અને એ પવન પાવડી વિશે બારોબાર કુતૂહલ પણ જન્મ્યું હતું. આ રાજકુમાર કોણ? બાળ વાર્તાનો આ રાજકુમાર એટલે શું? એના સૂચિતાર્થો શું મળે છે? હવે સમજાય છે વાર્તાનો મર્મ. આ રાજકુમાર એટલે આપણા ચિંતનના ઝરકસી જામા અને અર્થનો સાફો પહેરી પત્રોની પવન પાવડી પર ઉડતો વિચારોનો રાજકુમાર. આપણા વિચારોનો રાજકુમાર છે. આ વિચાર કુમાર જ મનના અનેક બંધનોને તોડીને સમજણની રાજકુમારીને બચાવે છે. પત્રો લખવા એ કળા તો છે જ. કળા માત્ર કળા નહીં, ઉપાસના છે. પત્ર લખવા એ ઉપાસનાની કક્ષાનું કાર્ય છે. ગાંધી, નહેરુ કે સરદારના પત્રો વાંચીએ તો વિદ્વતા ટપકતી દેખાય, દેશદાઝ ટપકતી દેખાય અને જિબ્રાનના પત્રોમાં, ખલીલ જિબ્રાનના પત્રોમાં લાલિત્યપૂર્ણ દર્શનની ઝલક પણ જોવા મળે. કોઈ પણ પત્ર એના લખનારની કક્ષા અને વાંચનારની ભૂમિકા સ્પષ્ટ કરે છે. ક્યારેક મુસાફરી વેળાએ વાહનમાં જગ્યાના અભાવે ટપાલના થેલા પર બેસવાના પ્રસંગો બન્યા છે. આથી ઘણા વર્ષો પહેલાં, 4 દાયકા પહેલાં મુસાફરી કરતા અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં ટપાલી એના 8-10 થેલા મૂકતો. બીજી ક્યાંય બેસવાની જગ્યા ન હોય તો એ થેલા પર બેસીને પણ મુસાફરી કર્યાના દિવસો યાદ આવે છે. અને એ સમયે વિચાર પણ આવતા કે સામાન્ય માનવીના પત્રોમાં પણ કેવી અવનવી રંગછટાઓ હોય છે. જે થેલામાં આ બધા પત્રો એક સાથે ભર્યા છે એ થેલાના પત્રોમાં કેટલું વૈવિધ્ય હશે. ક્યાંક લાગણીનો રંગ હશે, ક્યાંક દંભની કાલીમાં હશે, ક્યાંક ઉર્મિનો રસ્થાળ પણ હશે, ક્યાંક વેદનાનું વર્ણન હશે, તો ક્યાંક સહાનુભૂતિની હૂંફ પણ હશે, ક્યાંક દિલસોજી પણ હશે. હજુ ક્યારેક દરિયાકાંઠે બેઠા બેઠા વિચાર આવે છે
કે દરિયામાં તરતી તરતી એક કાચની શીશી મળી આવે અને તેમાંથી કોઈ નાવિકે વર્ષો પહેલાં વહેતી મૂકેલી લાગણીઓ વાંચવા મળે તો કેવી મજા આવી જાય. ક્યારેક એમ લાગે છે કે એકબીજાને પત્રથી મળવાની વ્યવસ્થા જ નહીં આવી હોય ત્યારે માનવીએ વિયોગની વેદનાઓ કેટલી બધી વેઠી હશે. પત્રો તો અહીં પત્રો એટલે આજના સંદર્ભમાં કોમ્યુનિકેશન ગણી શકાય. આ પત્રો તો જીવનનો પથ બની શકે એમ છે અને પત્રો અદાલતી પુરાવા પણ બની શકે એમ છે. લખાયેલો એક પત્ર પોતાનામાં કેટલી બધી શક્યતાઓને સમાવીને બેઠો હોય છે. પ્રેમીજનોના સંવેદનોથી ભરપૂર પત્રોમાં નહીં લખાયેલી કેટલી બધી વાતોનો સમુદર ગુગવતો હોય છે. અને આવા પત્રો વ્યાકરણના બંધનોથી પર પણ શબ્દ બ્રહ્મના ઉપાસકો જેવા હોય છે. આવા પત્રો એટલે અક્ષરસ્થ થયેલી વાતચીત, શબ્દસ્થ થયેલા સ્પંદનો. ઘણીવાર તો પત્રમાં લખેલી વાતો ગૌણ બની જાય અને માત્ર પ્રિયજનના અક્ષર જ ભાવ વિભોર કરી દેતા હોય એવું લાગે. ગુજરાતી સાહિત્યમાં વિદ્વતાપૂર્ણ પત્રો ઘણા છે, એમ લાગણીસભર આંધળીમાંનો કાગળ પણ ભાવકોએ બહુ ભરપૂર માણ્યો છે. અને આ પત્રો હવે ભૂલાતા જાય છે. ઈમેલના આજના યુગમાં વૈભવ જ આપણે ગુમાવી બેઠા છીએ. જો કે દેશના કેટલાક અંતરિયાળ પ્રદેશોમાં અને ખાસ તો લશ્કરમાં આપણા સૈનિકોના જીવનમાં પત્રો એ હજુ એ જીવનનો ધબકાર છે. પત્રમાં લખાયેલો શબ્દ સશક્ત બનીને સામે આવતો હોય છે. વિશ્વના દરેક મહાપુરુષોનું જીવન તપાસી જુઓ. પત્ર વ્યવહારની એમની ચીવટતા અને એમની નિયમિતતાએ જ એમને લોક આદરના અધિકારી બનાવ્યા હોય છે. ગાંધીજી સરેરાશ કેટલા બધા પત્રોના જવાબ આપતા. દરેક દિવસે એમને અનેક પત્રો મળતા અને લગભગ એ બધાના જવાબ આપતા. અને એ કોમ્યુનિકેશન કે એ સંવાદ કે એ પ્રત્યાયન એક એવું જબરદસ્ત પરિબળ છે કોઈ લોકપ્રિય બનવા માટેનું, વિખ્યાત બનવા માટેનું કે પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટેનું. જે માણસ સામાન્ય જીવનમાં પણ સંવાદમાં, કોમ્યુનિકેશનમાં પાવરધો હોય એ માણસના જીવનમાં ક્યારેય તાણ નથી ઉદ્ભવતી. આવું મેં આસપાસ જોયું છે. આપણા સાહિત્યમાં પણ પત્ર સાહિત્ય અભ્યાસનું ક્ષેત્ર છે. જેમ કે કલાપીના પત્રો, ગાંધીજીએ યરોડા જેલમાંથી લખેલા પત્રો, સરદારે એમની પુત્રીને લખેલા પત્રો, નહેરુએ ઇન્દિરાને લખેલા પત્રો, અબ્રાહમ લિંકને એમના પત્ની મેરી ટોડને લખેલા પત્રો, ખલીલ જીબ્રાને એમની પ્રિયતમાને લખેલા પત્રો. આ બધાથી પત્ર સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ બન્યું છે. અને એટલે જ હૃદયપૂર્વક લખાયેલો કોઈ પણ પત્ર ધર્મગ્રંથથી ઉતરતો હોતો નથી.